વેલ્ડિંગ છે, ફિલેટ વેલ્ડિંગ અને 5 mm સાઇઝનો. ઇન ફિગર 2 આ નેક્સ્ટ ફિગર જે છે એમાં બંને પ્લેટ્સની જે સાઇઝ છે એ અલગ અલગ છે. 2 plates having different sizes and weld cross section having 10 mm. અહીંયા જે બે પ્લેટ આપેલી છે અને બંને પ્લેટની સાઇઝ છે અલગ અલગ છે. એકની સાઇઝ છે અહીંયા આપેલું છે 10x6. ધેટ્સ મીન કે એક સાઇઝમાં 10 mmનું વેલ્ડિંગ છે અને બીજી પ્લેટમાં 6 mmનું વેલ્ડિંગ છે અને એ વેલ્ડિંગ પણ ફિલેટ ટાઈપનું છે, જે વેલ્ડિંગના સિમ્બોલ ઉપરથી એ ખ્યાલ પડે છે. અને એક નેક્સ્ટ જોઈએ, આ જે ફિગર 1 આપી છે આ ફિગર 1 વિશે આપણે જોશું. આ વેલ્ડિંગ છે, અહીંયા જે છે એ વેલ્ડિંગના સાઇઝ વિશે ઇન્ફોર્મેશન છે 5 and 6. બંને બાજુ છે, કયા ટાઈપનું છે એ યુ બટ વેલ્ડ છે કે કયા ટાઈપનું વેલ્ડ છે એ છે. 30 જે છે વેલ્ડિંગની લેન્થ છે એક અને 20 છે એ સ્પેસ છે. હવે જોઈએ, in figure 1 shows the two plates to be welded by double U butt weld joint. હવે આના ઉપરથી એમ ખબર કે બે પ્લેટ છે જેને ડબલ યુ બટ વેલ્ડ સાથે જોડેલું છે. આ સિમ્બોલ જે છે આપણે જોયા હતા નેક્સ્ટ સૌથી પહેલાં એલિમેન્ટરી સિમ્બોલ્સ જે જોયા હતા એ સિમ્બોલ્સ દેખાડે છે. હવે જો એક સિમ્બોલ એક જ આપેલો હોય તો સિંગલ હોય અને બે આપેલા હોય તો ડબલ જોઈન્ટ હોય. તો આ કયા ટાઈપનું સિમ્બોલ છે તો કે ડબલ યુ બટ જોઈન્ટ છે. હવે એમાં આપેલું છે કે વેલ્ડ ઇઝ સિંગલ હેવિંગ ધ વેલ્ડ સાઇઝ ઇઝ 5 mm એટ ધ અધર સાઇડ. હવે અહીંયા જુઓ 5 mm આ જે છે એ અધર સાઇડ છે અને અહીંયા જે છે એ એરો સાઇડ કહેવામાં આવે છે. તો અધર સાઇડમાં 5 mm સાઇઝ આપેલી છે, યુ જોઈન્ટ છે, યુ બટ વેલ્ડ છે, 30 mm લેન્થ છે વેલ્ડિંગની અને 20 mm જે છે એ સ્પેસ આપેલી છે. ઇન એરો સાઇડમાં જે છે 6 mm વેલ્ડ સાઇઝ આપી છે, બટ વેલ્ડ જ છે અને 20 mm સ્પેસ છે અને 20 mm જે છે લેન્થ આપી છે વેલ્ડિંગ માટેની. ફર્સ્ટ 30 mm length is to be welded and thereafter 20 mm length is to be kept unwelded. એટલે કે સ્પેસ આપેલી છે, અનવેલ્ડ રાખેલું છે. ધીસ પેટર્ન ઇઝ ગિવન ફોર કમ્પ્લીટ લેન્થ ઓફ વેલ્ડ. અને આ જે પેટર્ન જે છે એ કમ્પ્લીટ લેન્થ માટે જેટલી પણ સાઇઝ જે છે વેલ્ડિંગની અથવા તો જે આપણો ઓબ્જેક્ટ છે એ દરેક ઓબ્જેક્ટની અધર સાઇડમાં આ ઇન્ફોર્મેશન પહેલાં 5 mmનું 5 mm સાઇઝની 30 mm સુધી વેલ્ડિંગ કરવાનું, 20 mmનું સ્પેસ રાખવાનું, ફરીથી 5 mmનું 30 mmનું વેલ્ડ કરવાનું અને 20 mm એ સ્પેસ રાખવાનું. ઇન એરો સાઇડમાં 6 mm સાઇઝનું વેલ્ડ કરવાનું, 20 mm સ્પેસ રાખવાનું અને 20 mm લેન્થ સુધી એને ફરીથી વેલ્ડ કરવાનું. નેક્સ્ટ જોઈએ અહીંયા કે વેલ્ડિંગ ઇઝ ટુ બી ડન એટ ધ બોથ સાઇડ. હવે અહીંયા આપેલું છે કે બંને સાઈડ જે છે એ વેલ્ડિંગ કરવાનું છે. આ જે છે કોન્કેવ ટાઈપનું વેલ્ડિંગ છે ફર્સ્ટ, અને કયા ટાઈપનું છે અહીંયા આપણે જે સિમ્બોલ જોયેલું હતું નેક્સ્ટ 8 નંબરનું 7 mm જે છે એ વેલ્ડિંગ સાઇઝ છે. અહીંયા જુઓ એરો સાઇડ પાસે વેલ્ડિંગ કરવું છે. વેલ્ડ ઇઝ સિંગલ હેવિંગ 7 mm સાઇઝ. વેલ્ડિંગની સાઇઝ 7 mm છે. ફર્સ્ટ 20 mm 25 mm લેન્થ ઇઝ ટુ બી વેલ્ડેડ. શરૂઆતની 25 mm જે છે એ વેલ્ડિંગ કરવાની છે. એન્ડ ધેન 75 mm લેન્થ ઇઝ ટુ બી કેપ્ટ અનવેલ્ડ. એટલે કે 75 mm જે બ્રેકેટમાં આપેલું છે એટલી સ્પેસ રાખવાની છે. એન્ડ આફ્ટર 25 mm લેન્થ ઇઝ ટુ બી વેલ્ડેડ. અને ફરીથી 25 mm નું વેલ્ડિંગ કરવાનું છે. અને આ જે પ્રોસેસ છે આખી વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન આ કન્ટિન્યુ આ રીતે આગળ વધવાનું છે. નેક્સ્ટ ફિગર જે છે અહીંયા આપેલું છે ફિગર નંબર 3. ધ સિમ્બોલ ગિવન ઇન ફિગર નંબર 3 શોઝ ધેટ 2 plates આર ટુ બી જોઈન્ડ બાય ફિલેટ વેલ્ડિંગ. હવે એના ઉપરથી આપણને એ ખબર પડી જાય આ સિમ્બોલ ઉપરથી કે બે પ્લેટ જે છે એ ફિલેટ વેલ્ડિંગ દ્વારા જોડેલું છે. ધ સાઇઝ ઓફ ધ વેલ્ડ ઇઝ 6 mm એટ અધર સાઇડ ઓફ ધ એરો એન્ડ લેન્થ ઓફ ધ વેલ્ડ ઇઝ 30 mm 20 mm અનવેલ્ડ. હવે 6 mm સાઇઝનું વેલ્ડિંગ કરેલું છે, ફિલેટ વેલ્ડિંગ છે, 30 mm લેન્થ સુધી વેલ્ડિંગ કરેલું છે અને 20 mm ની સ્પેસ આપેલી છે. અને આ જે છે એ
અધર સાઇડ છે. હવે જ્યારે એરો સાઇડ જે છે, એરો સાઇડમાં આપેલું છે 5 mm સાઇઝની વેલ્ડિંગ છે, 20 mm સ્પેસ છે અને 30 mm લેન્થમાં વેલ્ડિંગ આપેલું છે, અને ફરીથી 20 mm સ્પેસ અને 30 mm વેલ્ડિંગ એ રીતે આપેલું છે. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ છે મશીનિંગ સિમ્બોલ્સ. મશીનિંગ પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચરિંગ ઇન્વોલ્વ્સ ટર્નિંગ, મિલિંગ, શેપિંગ. હવે આ જે વેલ્ડિંગ સિમ્બોલ્સ જે હતા એ વેલ્ડિંગ સિમ્બોલ અહીંયા કમ્પ્લીટ થયું છે. વેલ્ડિંગ સિમ્બોલ પછી જે આવે છે મશીનિંગ સિમ્બોલ્સ. વેલ્ડિંગ સિમ્બોલ્સમાં આપણે જે અત્યાર સુધી જોઈ લીધું કયા ટાઈપ્સના વેલ્ડિંગ્સ હોય છે, એના વેલ્ડિંગના સિમ્બોલ્સ ઉપરથી ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ, સાઇઝ ઓફ વેલ્ડિંગ, એ દરેક વસ્તુ આપણે એની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. હવે જે છે મશીનિંગ સિમ્બોલ વિશે જોશું. તો જે રીતે વેલ્ડિંગના અલગ અલગ ટાઈપ્સ હોય છે, એ રીતે મશીનિંગ જે પ્રોસેસ કરવામાં આવે છે એ ઘણી જાતના મશીનિંગ પ્રોસેસ કરવામાં આવેલ છે. જેમ કે અહીંયા આપેલા છે કે ટર્નિંગ છે, મિલિંગ છે, શેપિંગ છે, સ્લોટિંગ છે, ડ્રિલિંગ, બોરિંગ, બ્રોચિંગ, એ દરેક ટાઈપ્સના અલગ અલગ ટાઈપ્સના જે છે મશીનિંગ પ્રોસેસ કરવામાં આવે છે. હવે એના માટે પણ અલગ અલગ જે છે મશીનિંગ સિમ્બોલ્સ તૈયાર કરવામાં આવે છે. મશીનિંગ સિમ્બોલ્સ એને શું કહેવાય છે કે જેના ઉપરથી આ સિમ્બોલ્સ ઉપરથી આપણે જાણી શકાય કે કયા ટાઈપનું મશીનિંગ પ્રોસેસ કરવાનું છે. એ આઈધર ડ્રિલિંગ કરવાનું છે, સ્લોટિંગ કરવાનું છે, બોરિંગ કરવાનું છે, ડ્રિલિંગ કરવાનું છે, એ જે છે એ દરેક સિમ્બોલ ઉપરથી આપણે ઓળખી શકાય, જેને આપણે મશીનિંગ સિમ્બોલ્સ કહેવાય છે. મશીનિંગ સિમ્બોલ્સ ઇઝ યુઝ ટુ ઇન્ક્લુડ ધ ઇન્ફોર્મેશન લાઇક વિચ પ્રોસેસ ઇઝ ટુ બી યુઝડ. કયા ટાઈપની મશીનિંગ કરવાનું છે, કયા ટાઈપનું પ્રોસેસ કરવાનું છે, એ મશીનિંગ સિમ્બોલ દ્વારા આપણે જાણી શકાય. મશીનિંગ લેન્થ, મશીનિંગની લેન્થ શું હશે, કેટલી લેન્થ સુધી મશીનિંગ કરવાનું છે, મશીનિંગ અલાઉન્સીસ કેટલા હશે, અને સરફેસ કન્ડિશન કેટલી છે, રફનેસ સરફેસ કન્ડિશન જે હોય એ કેટલી હોય છે. સરફેસ રફનેસ સિમ્બોલ ઇઝ મોસ્ટલી યુઝ ફોર ધીસ પર્પઝ. અને સૌથી વધારે સરફેસ રફનેસ જે સિમ્બોલ હોય છે એ મોસ્ટલી યુઝ થતા હોય છે ફોર ધીસ પર્પઝ. વેલ્ડિંગ સિમ્બોલનો યુઝ મોસ્ટ ઓફ ક્યાં થતો હોય છે, તો કે સરફેસ રફનેસના સિમ્બોલ તરીકે એનો યુઝ થતો હોય છે. હવે આપણે સરફેસ રફનેસ વિશે જોઈએ તો કે અહીંયા જે નીચે ફિગર આપેલી છે, અહીંયા ફિગરમાં આ ટાઈપનું આ જે છે એ મશીનિંગ સિમ્બોલ કહેવામાં આવે છે. મશીનિંગ સિમ્બોલમાં અહીંયા A, B, C, D, E અને F આવી રીતે 5 લોકેશન આપેલા છે, અને આ 5 લોકેશન જે છે એના લોકેશન એ ફિક્સ હોય છે, અને દરેકની એક મિનિંગ છે. એ જે છે એ માટેનું કોઈક પર્ટિક્યુલર વસ્તુ દેખાડે છે, બી કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ દેખાડે છે, સી જે છે એ પર્ટિક્યુલર. તો દરેક માટે A, B, C, D, E, F આ જે 5 વસ્તુ છે, 6 વસ્તુ છે, દરેક માટે એક પ્રોસેસ દેખાડે છે જે મશીનિંગ સિમ્બોલ ઉપરથી આપણે ઓળખી શકાય. અને આ જે એમના લોકેશન જે છે મશીનિંગ સિમ્બોલ માટે એ ફિક્સ હોય છે. એ જે છે એ અહીંયા ફિક્સ જ હોય છે, બી અહીંયા ફિક્સ હોય છે, C, D, E અને F આ દરેક વસ્તુ અહીંયા ફિક્સ હોય છે, અને દરેકનું કંઈક મિનિંગ છે એના વિશે આપણે જોઈએ. ઇન ફિગર સરફેસ રફનેસ સિમ્બોલ ઇઝ ગિવન ઇન વિચ ધ લોકેશન ફોર A, B, C, D, E, F આર ફિક્સ. Therefore, only one fixed information is given at each location as fixed for this symbol. હવે આ સિમ્બોલમાં જે ઇન્ફોર્મેશન આપેલી હોય છે એ પણ ફિક્સ હોય છે, કે એ જે આપેલું હોય તો એની જગ્યાએ જે કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોય છે એ ફિક્સ હોય છે. એ સિમ્બોલ હોય છે અહીંયા આપેલું છે એ માટે, તો કે એ જે છે એ શું દેખાડે છે, એ છે એ રફનેસ વેલ્યુ ઇન માઇક્રોન્સ. અહીંયા જે વેલ્યુ આપેલી હોય છે હંમેશા એ ફિક્સ હોય છે, અને એ વેલ્યુ હોય છે રફનેસ વેલ્યુ કેટલી રાખવી, અને એ માઇક્રોન્સમાં જ આપેલી હોય છે. માઇક્રોન્સ મતલબ 1 mm 1 માઇક્રોન બરાબર 10⁻³ mm, એટલે કે 1 mm ઇઝ ઇક્વલ ટુ 10⁻³ માઇક્રોન્સ થાય. ઓકે, તો અહીંયા આપણે એ ફિક્સ રાખવાનું છે કે એની લોકેશન ફિક્સ છે, અને એની વેલ્યુ શું દેખાડે છે, તો એની વેલ્યુ દેખાડે છે રફનેસ વેલ્યુ ઇન માઇક્રોન્સ. અને ફિક્સ હોય છે હંમેશા, દરેક સિમ્બોલમાં એ ફિક્સ હોય છે અને એની વેલ્યુ પણ ફિક્સ હોય છે. દેટ્સ મીન કે એનું એ જે છે હંમેશા રફનેસ વેલ્યુ દેખાડશે અને એની ફિક્સ લોકેશન છે. નેક્સ્ટ બી, તો બી અહીંયા જે આપેલું છે એ બી દેખાડે છે પ્રોડક્શન પ્રોસેસ. પ્રોડક્શન પ્રોસેસ દેખાડે છે બી, એટલે કે કયા ટાઈપનું પ્રોસેસ છે પ્રોડક્શન માટેનું, કયું છે, મિલિંગ છે, ગ્રાઇન્ડિંગ છે, ટર્નિંગ છે, શેપિંગ છે,
ડ્રિલિંગ છે, કઈ પ્રોસેસ કરવાની છે, એ વસ્તુ જે છે એ આ બી લોકેશન ઉપરથી આપણને હંમેશા મળી રહેશે. નેક્સ્ટ છે સી, સેમ્પલિંગ લેન્થ. તો સેમ્પલિંગ લેન્થ કેટલી રાખવાની એની વેલ્યુ જે છે આપણને એ સી ઉપરથી મળી રહેશે. નેક્સ્ટ જે છે ડી, એ છે ડાયરેક્શન ઓફ લે. ડાયરેક્શન ઓફ લે ડી ઉપરથી આપણને શું મળશે? ડાયરેક્શન, કે પેરેલલ ડાયરેક્શન છે કે વર્ટિકલ ડાયમેન્શન છે, વોટ એવર જે ટાઈપના જે ડાયરેક્શન હોય છે લેના, એ ડાયરેક્શન ઓફ લે જે છે આપણને ડી પોઈન્ટ ઉપરથી, અહીંયા જે આપેલો છે એ ડી પોઈન્ટ ઉપરથી આપણને મળી રહે છે. અહીંયા જે ડી આપેલું છે ત્યાંથી. હવે નેક્સ્ટ છે ઈ. ઈ જે આપે છે એ છે મશીનિંગ એલાઉન્સીસ, કે મશીનિંગ માટેના મશીનિંગ એલાઉન્સીસ કેટલા રાખવા એની ઇન્ફોર્મેશન આપણને આ પોઈન્ટ ઉપરથી, આ જે ફિક્સ જે સ્પોટ ફિક્સ વેલ્યુ જે છે અહીંયા ઈ આપેલું છે એ ઉપરથી આપણને એ મળી રહેશે કે કઈ આપેલું છે. નેક્સ્ટ છે એફ, અધર રફનેસ વેલ્યુ. જો બીજી કોઈ રફનેસ વેલ્યુ હોય તો એ જે છે એ સીની પાસે આપવામાં આવે છે બ્રેકેટમાં, જ્યાં એફ દેખાડેલું છે એ હંમેશા જો કોઈ વેલ્યુ બ્રેકેટમાં સીની પાસે આપેલી હોય તો એ વેલ્યુ શું દેખાડે છે? તો કે અધર રફનેસ વેલ્યુ દેખાડે છે. જો કોઈ હોય તો, નેસેસરી નથી હોતી કે દરેક સિમ્બોલ દરેક પ્રોસેસમાં એ રફનેસ વેલ્યુ હોય, અધર રફનેસ વેલ્યુ હોય. તો જો હોય તો એને સીની બાજુમાં બ્રેકેટમાં દેખાડવામાં આવે છે. હવે થોડાક એક્ઝામ્પલ, એને રિલેટેડ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો હવે જુઓ, અહીંયા થોડાક એક્ઝામ્પલ આપેલા છે. એમાં પહેલું જે આપેલું છે સરફેસ ટુ બી પ્રોડ્યુસ બાય મિલિંગ. હવે અહીંયા પહેલું જે દેખાડ્યું મિલિંગ, એ શું દેખાડે છે? તો કે સરફેસ ટુ બી પ્રોડ્યુસ, અને એ પોઈન્ટ લોકેશન કયું છે? બી. હવે અહીંયા જુઓ લોકેશન બી, અહીંયા બી જે છે એ શું દેખાડે છે? તો કે પ્રોડક્શન પ્રોસેસ દેખાડે છે, ગ્રાઇન્ડિંગ, ટર્નિંગ, મિલિંગ, વોટ એવર જે પ્રોસેસ હોય છે એ. તો અહીંયા એના ઉપરથી આપણને ખબર પડે છે કે સરફેસ ટુ બી પ્રોડ્યુસ બાય મિલિંગ, કે હવે જે સરફેસ જે પ્રોડ્યુસ કરવાની છે એ મિલિંગ દ્વારા, એના ઉપર કઈ પ્રોસેસ થવાની છે? તો કે મિલિંગ દ્વારા, અને એ લોકેશન બી દેખાડે છે. નેક્સ્ટ 25 mm સેમ્પલિંગ લેન્થ, અને એ જે છે લોકેશન ફોર સી. હવે અહીંયા જુઓ સી, અહીંયા વેલ્યુ આપેલી છે, એ જ વેલ્યુ અહીંયા આપેલી છે 25, સોરી યાર 2.5 નહીં પણ 25 કન્સિડર કરજો. 25 જે છે એ સેમ્પલિંગ લેન્થ છે અને એ લોકેશન સી ઉપર દેખાડે છે. હવે અહીંયા જુઓ સી એ અહીંયા આપેલી છે અને એની વેલ્યુ છે સેમ્પલિંગ લેન્થ. ઓકે, નેક્સ્ટ જે છે રફનેસ વેલ્યુ 15 માઇક્રોન. હવે અહીંયા આપેલું છે લોકેશન એ લોકેશન શું દેખાડે છે? તો કે એ લોકેશન અહીંયા દેખાડે છે રફનેસ વેલ્યુ ઇન માઇક્રોન્સ. ઓકે, તો અહીંયા જે 15 આપેલું છે એના ઉપરથી આપણે એ જોઈ ખ્યાલ પડે આપણને કે એ રફનેસ વેલ્યુ આપી છે અને હંમેશા માઇક્રોનમાં જો છે, એટલે 15 માઇક્રોન જે છે એની રફનેસ વેલ્યુ છે અને ઇટ ઇઝ ડિનોટેડ બાય એ, લોકેશન ફોર એ. નેક્સ્ટ 4 છે ડાયરેક્શન ઓફ ધ લે ઇઝ પેરેલલ. હવે જે લે જે છે એની ડાયરેક્શન કઈ છે? તો કે આ સિમ્બોલ ઉપરથી આપણને ખ્યાલ પડે કે આ પેરેલલ ડાયરેક્શન છે અને એ લોકેશન એનું ડી છે. અહીંયા જુઓ ડીમાં શું દેખાડે છે? ડી જે દેખાડે છે ડાયરેક્શન ઓફ લે, અને એ આપણે આ સિમ્બોલ ઉપરથી ખ્યાલ પડે કે અહીંયા જે વસ્તુ જે છે એ ડાયરેક્શન ઓફ લે દેખાડે છે. નેક્સ્ટ 2 mm મશીનિંગ એલાઉન્સ, જે ઈ માટે દેખાડશે. હવે અહીંયા ઈની વેલ્યુ અહીંયા આપેલી છે 2 mm, તો એ શું દેખાડે છે? 2 mm દેખાડે છે મશીનિંગ એલાઉન્સીસ. ઓકે, અને અધર રફનેસ વેલ્યુ ઇઝ નોટ ગિવન. હવે એફની જે વેલ્યુ આપેલી નથી, કોઈ પણ અહીંયા બ્રેકેટમાં કોઈ વસ્તુ નથી આપેલી, કોઈ વેલ્યુ નથી આપી. ધેટ્સ મીન કે અહીંયા કોઈ પણ અધર રફનેસ વેલ્યુ નથી, એટલે જરૂર નથી, એટલે સિમ્બોલમાં નથી આપી. નેક્સ્ટ એ જોઈ લઈએ. હવે નેક્સ્ટ એક બીજું આપેલું છે સેમ, જે પહેલાંમાં જોયું એ રીતે જ છે. ઓકે, તો સૌથી પહેલાં જે છે સરફેસ રફનેસ લિમિટ આપી છે, જેને આપણે લોકેશન એ કીધું હતું, એ વેલ્યુ 12 માઇક્રોન આપેલી છે. ઓકે, સેકન્ડ જે છે મેથડ યુઝ ફોર સરફેસ. હવે કઈ મેથડ યુઝ થશે એના માટે? તો અહીંયા આપણે બીની વેલ્યુ પરથી આપણે જાણી શકીએ કે મિલિંગ કરવાનું છે. મિલ્ડ જે લખેલું છે એટલે કે મિલિંગ પ્રોસેસ જે છે એના ઉપર કરવાનું છે. નેક્સ્ટ છે સી લોકેશન ઉપરથી, તો કે સી લોકેશન ઉપરથી આપણને શું મળે છે? એની સેમ્પલિંગ લેન્થ મળે છે. તો અહીંયા 25 જે આપેલું છે એ આપણને દેખાડશે કે 25 mmની સેમ્પલિંગ લેન્થ જે છે એ કરવાની છે. નેક્સ્ટ જે છે એ ડીની વેલ્યુ જે છે એ ડીની વેલ્યુ આપી છે અહીંયા નીચે ડાયરેક્શન ઓફ લે, તો એ જે છે એ પેરેલલ છે.
ડાયરેક્શન ઓફ લે શું છે પેરેલલ, એ આ સિમ્બોલ ઉપરથી ખ્યાલ પડે. અને 2 mm જે આપેલું છે એ આપેલું છે મશીનિંગ એલાઉન્સીસ, જેની વેલ્યુ E ઉપરથી આપણે કાઢી શકાય છે. ઓકે, નેક્સ્ટ જે છે ડ્રો રફનેસ વેલ્યુ આપેલી છે 10 mm. અહીંયા એ જે છે માઇક્રોનમાં જે કે એની વેલ્યુ રફનેસ. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ છે એ ગ્રાઇન્ડિંગ ટાઈપની છે. મશીનિંગ એલાઉન્સ છે એ 2 mm છે અને ડાયરેક્શન ઓફ લે C ઉપરથી સર્ક્યુલર છે, એ આપણે સમજી શકીએ. એના પછી જે છે 3.2 mm એની વેલ્યુ જે રફનેસ વેલ્યુ છે. ગ્રાઇન્ડિંગ ટાઈપ ગ્રાઇન્ડિંગ કરવાનું છે. 50 mm ની સેમ્પલિંગ લેન્થ છે. હવે ડાયરેક્શન ઓફ એલ છે લે છે એ એક્સ આપેલું છે, દેટ્સ મીન એ ક્રોસ છે. એન્ડ 25 mm નું મશીનિંગ એલાઉન્સ આપેલું છે. નેક્સ્ટ જોઈએ તો કે 6.3 માઇક્રોન્સની સરફેસ રફનેસ છે. ગ્રાઇન્ડિંગ કરવાનું છે. 60 mm સેમ્પલિંગ લેન્થ છે. મશીનિંગ એલાઉન્સ છે એ 2 mm છે અને સર્ક્યુલર ડાયરેક્શન ઓફ લે છે. નેક્સ્ટ જે આપેલું છે 12 માઇક્રોન સરફેસ રફનેસ છે. ગ્રાઇન્ડિંગ છે. 3.5 mm સેમ્પલિંગ લેન્થ છે. પેરેલલ એની જે ડાયરેક્શન ઓફ લે છે એ પેરેલલ છે. 2.5 mm ની જે છે મશીનિંગ એલાઉન્સ છે અને એની અધર રફનેસ વેલ્યુ આપેલી છે 15 માઇક્રોન. અહીંયા એફની વેલ્યુ આપેલી છે, એ ખાસ રહેજો. નેક્સ્ટ છે એ સરફેસ રફનેસ 10 માઇક્રોન છે. પ્રોસેસ ટર્નિંગ છે. 100 mm સેમ્પલિંગ લેન્થ છે. મશીનિંગ એલાઉન્સ 1 mm છે અને C ઉપરથી ખ્યાલ પડે કે સર્ક્યુલર ટાઈપનું ડાયરેક્શન લે છે. નેક્સ્ટ સરફેસ લેન્થ 15 માઇક્રોન. સરફેસ પ્રોડક્શન જે છે એ મિલિંગ છે. 25 mm ની સેમ્પલિંગ લેન્થ છે. ડાયરેક્શન ઓફ લે પેરેલલ છે અને 2 mm ની મશીનિંગ એલાઉન્સ છે. નેક્સ્ટ આપેલું છે અહીંયા એનું એક્ઝામ્પલ જે આપેલું છે, જે આપણે શરૂઆતમાં જોયું હતું કે એ જે છે એની માઇક્રોનમાં આપેલું છે સરફેસ રફનેસ. બી જે છે એની ટાઈપ્સ આપેલું છે. સી જે આપેલું છે એ સેમ્પલિંગ લેન્થ છે. એફ જે છે એ એની અધર રફનેસ વેલ્યુ છે. ડી જે છે ડાયરેક્શન ઓફ લે છે અને ઈ જે છે એ મશીનિંગ એલાઉન્સ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ શેપિંગ છે. 10 માઇક્રોન એનું રફનેસ વેલ્યુ છે. 3 માઇક્રોન મશીનિંગ એલાઉન્સ અને પેરેલલ લે ઓફ ડાયરેક્શન આપેલું.